નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા 10મા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નના આયોજનને અપાયો આખરી ઓપ। 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 10મા સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નનું કરાયું છે ભવ્ય આયોજન। આ સમૂહ લગ્નમાં જ્ઞાતિ જાતિના અને ભૌગોલિક સીમા બાંધ વગર 3 મુસ્લિમ સહિત 885 યુગલોએ લગ્ન માટે કરાવ્યું છે રજીસ્ટ્રેશન। આગામી 4 એપ્રિલે કેતન ઇનામદારના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસે કરાય છે સમૂહ લગ્નનું આયોજન। ઇનામદાર પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે પૂરો ઇનામદાર પરિવાર પૂરા હેતથી દીકરીઓના કરાવે છે લગ્ન। જીવન જરૂરિયાત કરિયાવર અને દીકરીઓને કરાય છે પોતાના ઘર આંગણે કેતન ફાર્મથી કરાય છે વિદાય। કરજણથી લગ્નમાં આવેલ યુગલ નરેન્દ્ર પરમાર અને કન્યા વૈષ્ણવી કુમારી પઢિયારે સમૂહ લગ્નના ભવ્ય આયોજન બદલે આભાર વ્યક્ત કર્યો હતો। સમૂહ લગ્નના આયોજક ઇનામદાર પરિવાર દ્વારા લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવેલ યુગલોને પાનેતર અને કુમકુમ પત્રિકાઓ આપી હતી। ધારાસભ્ય કેતન ઇનામદારે મીડિયાના માધ્યમથી આગામી 4 એપ્રિલે નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્નમાં પધારી નવવિવાહિત યુગલોને આશીર્વાદ આપવા પધારવા આમંત્રણ આપ્યું હતું। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ 10મા સમૂહ લગ્ન મહોત્સવ નિમિત્તે આજે 878 નવયુગલ જ્યારે 4મી તારીખે પ્રભુતામાં પગલાં માંડવાના હોય, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ 2011 થી અવિરતપણે આ લગ્ન મહોત્સવ ચાલુ છે। ત્યારે પરમ પૂજ્ય સ્વામીજી દાદા, પરમ પૂજ્ય ગિરિનાથ દાદા અને જગદીશની બાપજીની અસીમ કૃપાથી મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આ શુભ પ્રસંગ થતો આવ્યો છે। ઇનામદાર પરિવાર તેમજ સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય અને સાવલી નગરના યુવાનો વડીલો આ પ્રસંગને પોતાના ઘરના પ્રસંગની જેમ રાત દિવસ મહેનત કરીને દીપાવતા હોય છે। ત્યારે ના ભૂતોના ભવિષ્યથી આ સારો પ્રસંગ કરવાની ઈશ્વરે જ્યારે અમારા પરિવારને અમારા વિસ્તારના સંસદના યુવાનોને આ એક તક આપી છે, ત્યારે પરમ પરમાત્માનો હૃદયથી હું આભાર માની। આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવની અંદર હિન્દુ દીકરીઓના લગ્ન હિન્દુ શાસ્ત્ર પ્રમાણે 7 ફેરા ફરીને એ મોયરામાં થશે અને એવી જ રીતે જે મુસ્લિમ દીકરીઓ છે એના નિકાહ ખવાની દ્વારા મોલાના એને નિકાહ પડાવતા અને નિકાહ ખવાની દ્વારા એમના લગ્ન થવાના હોય, ત્યારે ભગવાનની કૃપાથી એની અંદર પોતાનું ઘર શરૂઆત કરી શકે તેવી તમામ વસ્તુઓની આ પરિવારને અહીંયાથી કન્યાવાર મળશે। અને આ બધા જ પ્રસંગ માટે માત્ર ને માત્ર મારા પરમ પૂજ્ય સ્વામીજી દાદાની કૃપા અને અસીમ કૃપા અને એમની પ્રેરણાથી એટલે એમને સ્વયં આ પ્રસંગનું નિર્માણ કરેલું છે એવું અનુભૂતિ મારો પરિવારને અમે કરતા આવ્યા છે। ફરી એક વખત આ દીકરીઓને મારા પરિવાર તરફથી ખૂબ 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 હૃદયથી આશીર્વાદ। તેમનું લગ્ન જીવન સુખમય, સમૃદ્ધિમય અને નિર્વિઘ્ન એમનું લગ્ન જીવન પાર પડે, એમના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે એવી પરમ કૃપાળુ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ। અને આની અંદર જે સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે એમનો પણ હૃદયથી અમે આભાર માનીએ છીએ કે એમની જે મહેનત છે એ મહેનત જ આ લગ્નને દીપાવે છે। ફરી એક વખત અને 4મી તારીખે આજે આ મીડિયાના માધ્યમથી હું આપ સૌને મારા પરિવાર તરફથી આમંત્રણ પણ આપું છું કે 4મી તારીખે સમૂહ લગ્ન મહોત્સવની અંદર આ પ્રત્યેક વ્યક્તિ આ મોટામાં મોટા યજ્ઞમાં સહભાગી થાવ અને આ દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા પધારો એવી હૃદયથી અમારે સૌને દિલથી આપણે આમંત્રણ છે। અને અમારું આમંત્રણ આપણે રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અને અવશ્ય પધારજો। ઓમ નમઃ શિવાય।